નમસ્કાર મિત્રો, આજે આપણે યુનિટ 1 રીડ 2 પોએમ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘાનો અભ્યાસ કરીશું. સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા, કાંચનજંઘા પરનો સૂર્યોદય. કાંચનજંઘા એ હિમાલયની પર્વતમાળામાં આવેલો વિશ્વનો ત્રીજો સૌથી ઊંચો પર્વત છે. ધ થર્ડ ટોલેસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. અતિશય રમણીય, સુંદર, ભવ્યાતિ ભવ્ય સુંદરતાને કારણે એ વિશ્વમાં જાણીતો છે. વિશ્વના લોકો તેને નિહાળવા માટે આવે છે. જ્યારે સૂર્યોદયનું પહેલું કિરણ કાંચનજંઘા પર પડે ત્યારે એ સુવર્ણ પ્રકાશથી આખો હિમાચ્છાદિત પર્વત સોનેરી રંગમાં રંગાઈ જાય અને પછી અપ્રતિમ, ભવ્યાતિ ભવ્ય, નયનરમ્ય સૌંદર્યતા ખીલી ઉઠે. અને એ અનુપમ સૌંદર્ય નિહાળવું એક જીવનનો લાવો છે. એ અનુપમ સૌંદર્ય જોઈને કવિની કલમ ચાલવા લાગે અને કાવ્ય રચાઈ જાય. એવી જ એક વિદેશી કવયિત્રી ક્રિસ્ટીના આલ્બર્સે આવા અદ્ભુત સૌંદર્ય નિહાળ્યું હશે અને એક અદ્ભુત કાવ્ય રચાઈ ગયું. અપ્રતિમ સૌંદર્ય નિરૂપવાનો પ્રયાસ કવયિત્રી ક્રિસ્ટીના આલ્બર્સે એની આ રચનામાં કર્યો છે. તો મિત્રો, ચલો આજે આપણે સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા એના જ કાવ્ય રચનામાં એના જ શબ્દોમાં જોઈએ. Sunrise on the Kanchenjunga. The vapors rise to the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snows upon the summits hoary. The vapor એટલે એક બાષ્પ. અહીંયા આપણે ધુમ્મસ, વેપર મીન્સ મોઇસ્ચર, સિમિલર વર્ડ મોઇસ્ચર. The vapors rise to the morning sky. ચડે છે ઊંચે બાષ્પની વાદળી પ્રભાતના આકાશને આંબવા. મોર્નિંગ સ્કાઈસ, સવારના આકાશને આંબવા માટે વાદળી ધીરે ધીરે ઉપર ચડે છે. ધ વેપર્સ રાઇઝ, બાષ્પની વાદળી, ધુમ્મસ ઉપર ચડે છે. Clad in a purple glory, while the love light glows on the eternal snows upon the summits hoary. Clad in a purple glory. પર્પલ એટલે ભૂરું, જાંબલી, ગ્લોરી એટલે પ્રતિભા. ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને, ક્લેડ એટલે કવર્ડ, એટલે ભૂરી પ્રતિભાથી છવાયેલું આખું આકાશ, પૂરું આકાશ. વાઇલ ધ લવ લાઇટ ગ્લોસ, પ્રેમ પ્રકાશનો જ્યારે પુંજ પથરાય છે. ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી, વાઇલ ધ લવ લાઇટ ગ્લોસ ઓન ધ ઇટર્નલ સ્નોસ અપન ધ સમિટ સોરી. લવ લાઇટ એટલે પ્રેમ પ્રકાશ, ગ્લોસ એટલે પથરાવું, ચમકવું, સાયન્સ. ઇટર્નલ એટલે પરમેનન્ટ, શાશ્વત, એવરલાસ્ટિંગ, અનડાઇંગ. સમિટ એટલે પીક, શિખર. અને હોરી એટલે ઓલ્ડ, એન્સન્ટ એટલે કે જૂનું. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાયસ, ચડે છે ઊંચે બાષ્પની વાદળી પ્રભાતના આકાશને આંબવા. ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી, ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને પ્રેમ પ્રકાશ જ્યારે પથરાય છે. શાશ્વત હિમ પર, ઓન ધ ઇટર્નલ સ્નોસ, શાશ્વત હિમ પર. અપન ધ સમિટ સોરી, ઉત્તુંગ શિખરો પર. જે ઓલ્ડ એન્સન્ટ સમિટ જે છે, શિખર છે, એના ઉપર લવ લાઇટ ધીરે ધીરે પથરાય છે. And the Himalayas queen, calm and serene, returns the heavens greeting in robes of white, bathed in golden light,
વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. અહીંયા કવિએ એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અહીંયા કવિએ કાંચનજંઘાને હિમાલયની ક્વીન કીધી છે. કે જાણે કે એ હિમાલયની રાણી હોય. કેવી છે? કામ એન્ડ સિરીન. સિરીન એટલે પીસફુલ, એકદમ શાંત. કામ એટલે શાંત, સિરીન એટલે પીસફુલ, શાંત, ગંભીર. એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સિરીન, અને હિમાલયની રાણી શાંત અને ગંભીર. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. વોટ ઇઝ સી ડુઈંગ? તો જાણે કે તે સ્વર્ગની અભિવાદનને, સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. હેવન એટલે સ્વર્ગ, ગ્રીટિંગ એટલે વેલકમિંગ, અભિવાદન. સ્વર્ગના અભિવાદનને જાણે કે તે પ્રતિભાવ આપી રહી છે, એકદમ શાંત છે. કામ એન્ડ સિરીન એ કાંચનજંઘા માટે વપરાયેલા બે એડજેક્ટિવ છે. કેવી છે હિમાલયાસ ક્વીન? તો કામ એન્ડ સિરીન. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, ધવલ વસ્ત્રોમાં. જાણે કે એને સફેદ ચાદર ઓઢેલી છે, સફેદ રોબ. રોબ એટલે ડ્રેસ. એક સફેદ, અહીંયા તમે જુઓ છો આખો પર્વત આમ હિમાચ્છાદિત છે અને જાણે કે એક સફેદ ચાદર ઓઢેલી હોય એમ અહીંયા કવયિત્રી કલ્પના કરે છે કે હિમાલયની રાણી જાણે કે એને સફેદ ડ્રેસ પહેરેલો હોય. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, બાથડ ઇન ગોલ્ડન લાઇટ. સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને. બાથડ ઇન ગોલ્ડન લાઇટ. ગોલ્ડન લાઇટ એટલે સુવર્ણ પ્રકાશ. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં અર્થ, પૃથ્વી જ્યાં મળે છે ત્યાં સૂર્યપ્રકાશમાં સ્નાન કરીને સફેદ ડ્રેસમાં તે સ્વર્ગના અભિવાદનને પ્રતિભાવ આપે છે. રોબ એટલે ડ્રેસ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુસ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ હર ચીક્સ with fair fingers. And the morning dews and mellow hues paint her cheeks with fairy fingers. Dews, dews એટલે વોટર ડ્રોપલેટ્સ, ઝાકળના બિંદુઓ. મોર્નિંગ ડ્યુસ એટલે ઝાકળના બિંદુઓ, અને વળી પેલા પ્રભાતના ઝાકળના બિંદુઓ. એન્ડ મેલો હ્યુઝ. મેલો મીન્સ વેટ, ભીનું. હ્યુઝ એટલે ધ શેડ્સ ઓફ કલર, રંગછટાઓ, શેડ્સ ઓફ કલર્સ. હ્યુઝ એટલે શેડ્સ ઓફ કલર. અને ભીના રંગની છટાઓ સાથે વિથ ફેરી ફિંગર્સ. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. મોર્નિંગ ડ્યુસ એટલે કે પ્રભાતના ઝાકળ બિંદુઓ રંગ પૂરે છે. હર ચીક્સ એટલે કે તેના ગાલ રંગે છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. કેવી રીતે? તો પરિસમી આંગળીઓથી. વિથ ફેરી ફિંગર્સ, ભીની રંગ છટાઓ સાથે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, પરિસમી આંગળીઓથી તેના ગાલને રંગે છે. ડ્યુઝ એટલે વોટર ડ્રોપલેટ્સ, હ્યુઝ એટલે શેડ્સ ઓફ કલર, મેલો એટલે મોઇસ્ટ. ફરીથી સમજીએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. અને પ્રભાતના પેલા ઝાકળ બિંદુઓ ભીની રંગ છટાઓ વડે પરિસમી આંગળીઓથી તેના ગાલને રંગે છે. એટલે કે ઝાકળ બિંદુઓ રંગે છે. કોણ રંગે છે? ઝાકળ બિંદુઓ રંગે છે. While over the reels and the sun-kissed hills, the love light gently lingers. Reels એટલે strings, linger એટલે stay, and the love light gently lingers. અને વળી પેલા ઝરણાને પેલે પાર. ઓવર ધ રીલ, રીલ એટલે ઝરણું, સ્ટ્રીમ. અને વળી પેલા ઝરણાને પાર. એન્ડ ધ સન-કિસ્ડ હિલ્સ, અને સૂર્યસ્પૃષ્ટ ટેકરીઓ પર. એન્ડ ધ સન-કિસ્ડ હિલ્સ એટલે સૂર્યસ્પૃષ્ટ ટેકરીઓ પર. ધ લવ લાઇટ્સ જેન્ટલી લિંગર્સ, પેલો પ્રેમ પ્રકાશ હળવેથી ઝળુબી રહ્યો છે. એન્ડ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ,
gently, softly, and the breaking day sends the first faint ray of love's undying fountains. અને વળી બ્રેકિંગ ડે સવારના સમયે મળસ્કે સેન્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે પહેલું ઝાંખું કિરણ મેલે છે, પહેલું ઝાંખું કિરણ મોકલે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્સ પ્રેમના શાશ્વત ફુવારાનું. અને સવારે વહેલી સવારે પ્રેમના શાશ્વત ફુવારાનું પહેલું ઝાંખું કિરણ મોકલે છે. અનડાઇંગ એટલે ઇટરનલ, ફેન્ટ એટલે અનક્લિયર. While the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. Thrill એટલે delight, joy. While the heart feels the thrills of the voice from the hills. અને એ સમયે હાર્ટ એટલે હૃદય, feels the thrills, thrill એટલે રોમાંચ, delight, આનંદ. While the heart feels the thrills. અને એ સમયે હૃદય રોમાંચ અનુભવે છે. શેનો રોમાંચ? ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. જાણે કે શૃંગો, હિલ્સ એટલે ટેકરીઓ, ટેકરીઓમાંથી આવતા ધ્વનિઓનો એ સમયે રોમાંચ અનુભવે છે. એન્ડ ધ સોલ અને આત્મા, એન્ડ ધ સોલ, સોલ એટલે આત્મા. એન્ડ ધ સોલ that dwells in the mountains, કે જે પર્વતોમાં રહે છે, પર્વતોમાં વસે છે. ડ્વેલ એટલે વહેવું. તો વોટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન? ધ સોલ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન. હૃદય રોમાંચ અનુભવે છે શૃંગોમાંથી આવતા ધ્વનિઓનો અને તે આત્માનો જે પર્વતોમાં વહે છે. કવિત્રી પર્વતોની અંદર રહેલો જે આત્મા છે અને એમાંથી આવતો ટેકરીઓમાંથી જે અવાજ છે એનો આનંદ અનુભવે છે. બહુ જ અત્યંત સુંદર ભવ્ય કાવ્યની રચના આ કાવ્યમાં કવિએ કરી છે. અહીંયા કવિએ પર્સોનિફિકેશન એટલે કે અલંકાર દ્વારા, આપણે ઇંગ્લિશમાં અલંકારને ફિગર ઓફ સ્પીચ કહીએ, અહીંયા કવિએ સજીવારોપણ અલંકાર દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે પ્રભાતના ઝાકળ બિંદુઓને. સજીવારોપણ અલંકાર એટલે શું? કે કોઈ પણ નિર્જીવ વસ્તુની અંદર જીવ પૂરવો, તે એને સજીવ બનાવવું, તે સજીવનું સ્વરૂપ આપવું. તે અહીંયા જાણે કે ઝાકળના બિંદુઓ રંગ પૂરી રહ્યા છે, તો ઝાકળના બિંદુઓ એ નિર્જીવ છે પણ જાણે કે રંગ પૂરી રહ્યા છે. એવી રીતના સજીવારોપણ અલંકાર એટલે કે ઘણી વખત આપણે ક્વેશ્ચન પૂછાય કે વિચ ફિગર ઓફ સ્પીચ ઇઝ યુઝડ ઇન ધીસ પોએમ? તો પર્સોનિફિકેશન, એને ઇંગ્લિશમાં આપણે પર્સોનિફિકેશન કહીશું. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. અહીંયા પર્સોનિફિકેશનનો યુઝ થયો છે. તો બહુ જ સુંદર આ કાવ્ય છે ક્રિસ્ટીના આલ્બસનું, જે આપણે જોયું. ધન્યવાદ.